મિત્રો, મને આ સંબોધન કરવું વધારે ગમશે. હકીકત તો એવી છે કે મારે આ વચ્ચેની એક સીમા છે એ તોડીને આમ તમારી વચ્ચે બેસવું છે. હકીકતે એવું છે. આ એક એવી વય છે, તમે અમારા વયમાં આવ્યા પછી તમને સમજાશે કે તમે કઈ વયમાં છો. આ ઉંમરનું હોવું શું છે એ તમને પછીના વર્ષોમાં જરાક અમારા જેવા ડાયા ડમરા થશો ને ત્યારે થશે કે તમે અત્યારે હવે આ શુક્રવારે જ વસંતનો દિવસ છે, વસંત પંચમી છે, અને તમારા વયકાળની વસંત પંચમીના વર્ષોમાં તમે છો. એટલે આ વયનું મૂલ્ય પણ તમે સમજજો. આ સમયની જે અનુભૂતિઓ છે, આ સમયની તમારી જે ગડમથલો છે, ગૂંચવણો છે, ડર છે, ભય છે, રોમાંચ છે, આનંદ છે, એ બધું પણ તમે સમજશો. તો મને હું આ એટલા માટે પણ કહેવા માંગુ છું કે આ જે છીલુગરી એ નવલકથા છે એ હકીકતે તો તમે અત્યારે જે પરિસરમાં વસો છો, જે પ્રદેશમાં વસો છો, જે ભાષા બોલી તમે અહીંયાથી ઘરે જઈને જો અહીંયા જયશ્રીબેન અહીંયા આવ્યા તો એમણે ખૂબ સરસ ભાષામાં એમની વાણીની સૌમ્યતા સાથે એમણે વિવેકાનંદની વાત કરી. અહીંયા ય થાય છે સ્વામી વિવેકાનંદ. હું વિચારતો હતો કે કક્કાનો 24મો અક્ષર ય છે. યથી યજ્ઞ પણ થાય, યમ પણ થાય, તો ય સુધી અહીંયા પહોંચાયું છે. તો આપણે એ વ ય માં છીએ. આપણે આ નવલકથાનું મહત્વ આમાં સામાન્ય પણ એવું થતું હોય કે કોલેજમાં જ્યારે ભણવાનું હોય ત્યારે આપણને એવું થાય કે આપણે જે કંઈ ભણવાનું છે એ વિશે જો કોઈ બોલવા આવે તો આપણને પરીક્ષામાં જરા 2-5 માર્કો વધારે આપણને મદદરૂપ થાય એવું. હવે એ કૃતિ આ નથી અત્યારે, તો એવું છે. આવનારા સમયમાં તમે કદાચ ભણો કે તેવું બને, પણ જો તમે તમારી સંસ્કૃતિ, તમારા સમાજ, તમે જ્યાંથી આવ્યા છો તેને જો સમજવું હોય તો તેના માટેનો આ નવલકથા એક પાઠ બને એ પ્રકારની છે. હું એટલા માટે કહીશ કે હું સોનગઢમાં ભણ્યો છું. ભલે મારી અટક ટેલર છે, પણ મારી અંદર કેટલુંક આદિવાસી પણ, કારણ કે હું જ્યારે ભણતો હતો ત્યારે એ સ્કૂલ આદિવાસી સ્કૂલ હતી. દર અઠવાડિયે ફાર્મ હાઉસની અંદર અમારે ભાત રોપાએ જવું પડે ને આ બધા કામો કરવા પડતા હતા. એટલે એ થોડુંક મને, તમને બધાને વળગ્યું હોય એટલું બધું નહીં, પણ થોડું તો મને પણ એ વળગેલું છે. એટલે આની અંદર જે પ્રકારની ભાષા છે, બોલી છે, અને તે બોલી મને તે પ્રદેશમાં લઈ જાય છે. પણ અહીંયા આટલી વાત નથી. અત્યારે તમે અહીંયા જે જગ્યાએ બેઠા છો, તમે ઘરેથી અથવા તમારા જે પ્રદેશથી આવો છો ત્યાંથી એક આધુનિક સમાજમાં જવા માટેનો એક વચ્ચેના બિંદુ ઉપર તમે આ જે ભણો છો, તે તમે જે કપડાં પસંદ કરો છો, તે તમે વાણી જે પસંદ કરો છો, એ તમારા ગામમાંથી, ઘરમાંથી છૂટીને એક નવી આધુનિક વાણી, આધુનિક આપણી સામે શાહરૂખ ખાન પણ છે, ને શાહિદ કપૂર પણ છે, ને ટાઈગર શ્રોફ પણ છે, જે આપણા જાણ્યા અજાણ્યા મોડલ બને છે. બધાને તમને હું વેલકમ એવું કહું તો જરાક વધુ સારું લાગે. આવી પડ્યા ને એવું કહું ને તો નહીં એટલું સારું લાગે. એવું આપણને કારણ વિનાનો એક બોધ મળી રહ્યો છે કે આધુનિક હોવું વધારે સારું છે. પણ તમે
આધુનિક હોવું અલબત્ત સારું છે, પણ તમે જે પ્રદેશ, જે ભાષા, જે બોલી ને તમે મૂકીને આવો છો તે શું છે એને જો પામીએ નહીં તો આપણે આપણા મૂળને નહીં પામીએ તેવું થશે. અને જ્યાં સુધી તમે તમારા મૂળમાં, કારણ કે એક ઝાડ તમે જે બહાર જુઓ છો તે તમને દેખાય છે ખરું, પણ એ ભોંયની અંદર કેટલું રોપાયેલું છે તે તમે જોઈ નથી શકતા, પણ એ કેટલું ઊંડું રોપાયેલું છે એના આધારે જ એ ઝાડનું હોવું અથવા એ ઝાડ પર જે ફળ લાગે છે એ ફળના સ્વાદ કે એ ફળમાં કેટલા તત્વો ભળેલા છે પ્રકૃતિના, તે જેટલા ઊંડે એના મૂળ હશે ને તેના આધારે જ એના ફળનું જે ફળપણું છે, એના સ્વાદપણું છે કે એનું જે તત્વ આપણને જે પોષે છે આપણને, એવું જે એની અંદર તત્વનું આરોપણ થાય છે એ ઝાડ ઉગ્યા પછી એને સૂર્ય એને પોષે છે, તડકો પોષે છે, પાણી પોષે છે એ ખરું, પણ જે નથી દેખાતી એવી ભોંય પણ પોષે છે. એટલે આપણે આપણી ભોંયને નહીં ઓળખીશું તો આપણી જાતને આપણે ઓળખી નહીં શકીશું. એટલે હવે હું જે કંઈ છે હું છીલુગરી વિશે હું લખીને લાવ્યો છું. એ વાંચું. હું બીજી વાત કરવા જઈશ ને તો છીલુગરી નોવેલ ચૂકી જકાશ અને મારે ચૂકવી નથી. આદિવાસી સમાજ અને તેમાંય દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ, એ સમાજની બોલી, એ સમાજ સદીઓથી જે જીવી રહ્યો છે તેના વિશે કોઈ નવલકથા લખાયાનું મારા સ્મરણમાં નથી. આ આદિવાસી સમાજ વિશે, તેની બોલીઓ વિશે, તેના વાદ્યો, શસ્ત્રો વગેરે વિશે સંશોધનો જરૂર થયા છે, પણ તેમની સંવેદના કાવ્ય સ્વરૂપમાં યા નાટક સ્વરૂપમાં કે વાર્તા યા નવલકથા સ્વરૂપમાં ધડી હોય એવા ઉદાહરણો ઓછા છે. અને તેવા સંજોગોમાં જયશ્રી ચૌધરીની નવલકથા નામે છીલુગરી એક ઉદાહરણ છે. આ એક અત્યંત મહત્વાકાંક્ષી નવલકથા છે અને આદિવાસી સમાજ, તેના રીત રિવાજો, ધાર્મિક વ્યવહારો, વિધિ વિધાનો, તેમના દેવી દેવતાઓ, તેમની ખાણીપીણીઓ, તેઓ ઘરમાં જે ચીજો, જે વસ્તુઓ વાપરે છે તે બધા જ વિશેના સંશોધન આ કૃતિમાં સમાવાયા છે. અત્યાર પહેલા આદિવાસી સમાજના વિવિધ પરિપ્રેક્ષ્યથી કરાયેલા સંશોધનો માટે જયશ્રીબેન જાણીતા છે. 2013માં તેમણે ગાંધીયન થોટ્સ ઓન ચૌધરી રિલિજન, 2014માં વ્યારા પ્રદેશની ચૌધરી જનજાતિ, 2015માં ભારતીય આદિમ સંગીત ચૌધરી સમાજના ગીતો અને ચૌધરી સમાજની લોકકંઠ્ય કથાઓ પ્રગટ થયા છે. આ એમના પુસ્તકો છે. એટલે અને આશા 7 ટ્રીઝ નામના એમના 2 વાર્તા સંગ્રહો તેઓ આપી ચૂક્યા છે. એ બળે આ એમની પ્રથમ નવલકથા છે, તો એ બળે આ છીલુગરી નવલકથા લખવાના તેઓ અધિકારી બન્યા છે. એટલે કે તેમણે પહેલાં આટલું રિસર્ચ કર્યું છે, આટલી વાર્તા લખી છે, ત્યાર પછી તેમણે આ કૃતિ તરફ જવાનું સાહસ કર્યું છે. આ નવલકથા સમજો કે એક જંગલ છે ને તેમાં ઊંડા ઉતરતા જશો તો જંગલના જીવનની રહસ્યમય કથાઓ મળશે. આની અંદર એટલું બધું છે. તમે જેમ આપણને ક્યારેક કોઈ કહે કે અહીંયાથી જંગલ શરૂ થાય, તો જંગલ શરૂ થતું હોય ત્યારે જંગલ ઓળખાય નહીં. તમે અંદર પ્રવેશો પછી તમે પ્રવેશ્યા પછી ખ્યાલ આવે કે આ જંગલની અંદરની સૃષ્ટિ શું છે, ત્યાં લોકો જે જીવતા હોય તેની સૃષ્ટિ શું છે. બહારથી તમને કોઈ કહે કે અહીંયાથી આ જંગલ શરૂ થાય તો જંગલ ઓળખાતું નથી. માણસ વિશે પણ આમ તો એવું છે. આપણે ત્યાં ગ્રામ્ય પરિવેશમાં લખાયેલી નવલકથાઓ છે અને પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઈશ્વર પેટલીકર જેવા
તેના આ તો થોડાક નામ આપું છું, ઉદાહરણો છે. કાનજી પટેલની નવલકથા કોતરની ધાર પર તમે નહીં વાંચી હશે, અને ભીલોની ભોંય પણ આપણા સમયમાં જાણીતી થઈ. પણ છીલુગરી નવલકથા આદિવાસી જીવનને, દક્ષિણ ગુજરાતના આદિવાસી જીવનને તેની દસ્તાવેજી અધિકૃતતા સાથે રજૂ કરે છે. આ નવલકથા વિશે વધુ વાત કરતા પહેલા તેની શૈલી વિશે વાત કરીશ. જો તમે કુકણા, ગામી, ચૌધરી, ઢોળિયા, રાઠવી, ડાંગી, વસાવા, કોટવાડિયા, હળપતિ બોલી અને તેમના જીવન જાણતા હશો તો આ કૃતિ તમને ખૂબ રસપ્રદ જણાશે. અને તમારા પિતા, આપણે તો આમ ઘરે તો બાપા કહીએ, અહીંયા જરાક મારે સંસ્કૃતિ રીતે પિતા કહેવું પડે, બાપુ, બાપા એવું કહીએ. અને વધારે જરાક સમજણ થઈએ પછી તો ડોહા ડોહી કહેતા આપણે થઈ જતા હોઈએ છીએ. કે દાદા દાદી આગળ વાંચી સંભળાવશો જો આ નવલકથા, તો તેમને આદિવાસી સમાજની પરંપરાની સ્મૃતિ જાગશે અને તેઓ પોતે જે સમાજના છે તેનો ગૌરવ અનુભવશે. આ નવલકથા સમજવા પહેલા આદિવાસી સમાજ, સંસ્કૃતિ, જીવનશૈલી અને આદિવાસી મનને સમજવું જરૂરી છે. સદીઓથી તેઓ પ્રકૃતિ વચ્ચે જીવે છે. તેમના માટે વાઘ પણ વાઘદેવ છે, ડુંગર પણ ડુંગર દેવ છે. નદીના જળને તેઓ પ્રકૃતિના દૈવી તત્વ તરીકે સ્વીકારે છે. વૃક્ષો પણ એમના માટે દેવતા છે. પ્રકૃતિ સાથે જીવતા જીવતા તેમણે પોતાના સમાજની, પોતાના સંસ્કારની, પોતાની પરંપરાની રચના કરી છે. તેમણે યુનિવર્સિટીમાં કે અહીંયા કોલેજની લાઇબ્રેરીમાંથી બધું શીખીને નથી કર્યું. તેમણે કોઈ પુસ્તકાલયોમાં બેસી, કોઈ શાળા કોલેજમાં ભણી, કે કોઈ નૃવંશશાસ્ત્રી કે પુરાતત્વવિદ કે પર્યાવરણ વિજ્ઞાન શાસ્ત્રી પાસે બેસી જીવનની વિદ્યા કેળવી નથી, જે આપણે આદિવાસી સમાજ કહીએ છીએ તેની વાત. પ્રકૃતિ સાથે સદીઓથી જીવતા તેમણે જીવવાની પોતાની રીતો શોધી છે. અને એટલે શહેરી સમાજનો ભાવક, આધુનિક સાહિત્ય વાંચતો ભાવક અધુના સંદર્ભો સમજવા આ કૃતિ પાસે જશે તો પ્રથમ આ કૃતિ તેના ભાવકને નકારશે. એટલે આ કૃતિ જો શહેરી વાચક હશો તો તમને તરત સમજાશે નહીં. મારા એક સમીક્ષક મિત્રએ કહ્યું પણ ખરું, હમણાં 3 દિવસ પહેલા, એ યુનિવર્સિટી, ગુજરાત નર્મદ યુનિવર્સિટીની અંદર તેઓ ગુજરાતી વિભાગના હેડ છે. મેં કીધું કે તમે આ નવલકથા વાંચી કે નહીં? તો મને કહે કે મેં શરૂ કરી પણ મને વાંચતા તકલીફ પડે છે, એટલે હું ધીમે ધીમે વાંચું છું. કારણ કે આની અંદર જે બોલી છે એ બોલી આની ચાવી છે. અને કોઈ તમને બહુ મોટી તિજોરી બતાવે ને કે અંદર આટલું સોનું છે, આટલી ચાંદી છે, હીરા છે, પણ કોઈ ચાવી નહીં બતાવે તો તમે એ તિજોરીની અંદરનું જે છે કંઈ તે તમે પામી ન શકો. એટલે તમારી પાસે ચાવી મળવી જોઈએ. તો દક્ષિણ ગુજરાતની બોલી આ કૃતિને પામવાની એક ચાવી છે. આદિવાસી મનના જગતને સમજવાની તત્પરતા ન હોય તો છીલુગરી નવલકથા તમારી સામે બંધ કિલ્લા જેવી અનુભવાશે. જેવા તમે નવલકથાની શરત સ્વીકારશો કે તરત તમને તે એક રોચક, કાંઈક રહસ્યમય, કાંઈક ચમત્કૃત લાગે એવા ક્યારેક પુરાકથાની વર્ણન શૈલી અપનાવતા રસપ્રદ જગતમાં લઈ જશે. આ તમે વાંચવાની શરૂ કરશો તો હું તમને ચોક્કસ કહું કે તમને બહુ મજા પડશે. જો તમે આ કેટલીક શરતોનું તમે પાલન કરશો તો તમને આ નવલકથામાં તમને બહુ મજા આવશે. આ નવલકથાની મર્યાદા નથી એવું નથી હું કહેતો. છીલુગરીના લેખિકાએ આદિવાસી સાહિત્ય, લોકજીવન, લોકવાદ્યોથી માંડી વિધિ વિધાનો વિશે
જે સંશોધન કર્યું છે તે બધું જ આ કૃતિમાં ભરવું છે. આ બધા કારણે જ પાત્રોના મનોજગતમાં નહીં, આપણે આદિવાસી જીવનના મનોજગતમાં પ્રવેશીએ છીએ. ઘણી વખત શું છે કે નવલકથા પાત્ર આધારિત હોય. તમે વિનય સંતાણીની નવલકથા વાંચતા હોય તે પણ, કનૈયાલાલ મુનશીની વાંચતા હોય તે પણ, તો તેમાં ઘણી વખત પાત્રો મુખ્ય બને, પરિવેશ મુખ્ય બને. આની અંદર એવું છે કે સમગ્ર આમાં કોઈ પાત્ર, આમાં જમના નામનું પાત્ર અત્યંત મહત્વનું છે કે બીજા બધા એવી રીતે છે. તમે આમાં અનેક ભગતોનો પરિચય થાય તે પણ તમને એવા જ અગત્યના લાગશે. પણ મુખ્ય વાત એ છે કે આ નવલકથા કોઈ પાત્ર કેન્દ્રી નથી, એ સમગ્ર પરિવેશ કેન્દ્રી છે. એટલે કે આખો જે આદિવાસી સમાજ છે એ આ કૃતિના કેન્દ્રમાં છે. લેખિકા ઘણા રસસ્થાનો ઊભા કરે છે, પણ તેને એક્સપ્લોર કર્યા વિના ઝડપભેર આગળ વધી જાય છે. ઘણી વખત આની અંદર ઓછામાં ઓછી 3-4 લવ સ્ટોરીઓ છે. આપણને એવું વાંચવા ગમે. એક જ લવ સ્ટોરી આમ તો જુદા જુદા જન્મે તે આગળ વધે છે. એટલે આખા નવલકથાની અંદર એક પ્રણય કથા ચાલે છે, અને એ પ્રણય કથા એવી પણ છે કે એ બે વ્યક્તિ વચ્ચેની, બે મનુષ્ય વ્યક્તિની પ્રણય કથા નથી રહેતી. તેઓ જે ડુંગરદેવ છે અને તેની છાયામાં જે આ ગામ છે, અને એ લોકો વનદેવીના સંતાનો છે. આ લોકો જે છે, તો એ વન સાથેનો એમનો જે પ્રેમ છે તેની પણ આ કથા છે. નવલકથા વાંચતા લાગશે કે લેખિકા પાસે ભાષા છે, વર્ણન શક્તિ છે, અને છતાં પેલા સંશોધનો સમાવવાની તાલાવેલીના કારણે કેટલીક જગ્યા છે બહુ મજાના સ્થાનો છે, જે આપણને થાય કે થોડુંક વધારે એ વિશે વાત કરતે તો બહુ સારું. આમાં અલબત્ત 400 પાનાની નજીક પહોંચી જતી એ છે, એટલે આજકાલ લોકો SMS વાંચતા થઈ ગયા છે, ને લાંબા SMS તો પણ વાંચતા નથી. લોકોને થાક લાગે છે, એટલે તેવામાં આવી નવલકથા કોઈકને લાંબી પણ લાગી શકે એવું છે. આજે બધું જ એવું છે. ધાણાની દાળ પહેલા આપણે 100 ગ્રામ 200 ગ્રામ લાવતા હતા, હવે નાની ગમતી પડીકીમાં. આ પડીકીનો સમય આવી ગયો છે, એટલે બધાને ટૂંકું ટૂંકું જોઈએ છે. પણ આ નવલકથા વાંચશો તો તમે એના છેલ્લા શબ્દ સુધી પહોંચશો ને, ત્યાર પછી તમને એનો રસ જે પડ્યો છે એના કારણે એવું લાગશે કે આ ટૂંકી છે. પણ આ મારો એક મત થયો. સવાલ એ પણ છે કે સંશોધનના નામે જે સામગ્રી પ્રાપ્ત થાય છે આ નવલકથામાં, તે નવલકથાનો હિસ્સો બને છે કે નહીં? કૃતિના અપેક્ષિત લક્ષ્યને, એટલે કે આ કૃતિનું જે લક્ષ્ય છે તે અપેક્ષિત લક્ષ્યને ઉપકારક નીવડે છે કે નહીં? ભાવક તરીકેના મારા અનુભવની વાત કરું તો નવલકથાના 346 પાના મેં પૂરી રસકી ઉત્તેજના સાથે વાંચ્યા છે. લેખિકાએ કુલ 49 પ્રકરણમાં અથવા કહો કે ખંડમાં નવલકથા વહેંચી છે. આ પ્રકારના શીર્ષકો પણ રસપ્રદ છે. આમાં જે એમાં શીર્ષકો આપ્યા છે 49 તે પણ, અને છેલ્લે પરિશિષ્ટ છે. આદિવાસી બોલીઓમાં પ્રચલિત કેટલાક શબ્દોના અર્થ સમજ તેમાં અપાયા છે. હું પોતે 7મા ધોરણ સુધી સોનગઢમાં રહ્યો છું, અને મારા સાથી વિદ્યાર્થીઓમાં ચૌધરી, ગામિત વગેરે હતા, અને છતાં આ નવલકથાના પરિશિષ્ટમાં આપેલા શબ્દો યા શબ્દોના અર્થની મને ખબર નહોતી. પરિશિષ્ટના શબ્દો ને તેના અર્થ વાંચતા તમે પણ ચમકી ઉઠશો કે આદિવાસી જીવનમાં આ બધું પણ છે. એક શબ્દ વાંચ્યો આની અંદર છે, એહનારી. હવે આપણને થાય કે એહનારી નો અર્થ શું થાય? તો બહુ રસપ્રદ છે કે લગ્ન કર્યા વગર માનેલા પતિના ઘરમાં આવનારી સ્ત્રી.
તો આ તો બહુ મોટી વાત થઈ. આ કેવો મોટો સંબંધનો સ્વીકાર થયો કે લગ્ન કર્યા વિના તમે પતિ, જેને એ પતિ તમારો થયો નથી, તમે એને માન્યો છે, એ એવા માનેલા પતિના ઘરમાં એ જે જાય એવી સ્ત્રીને એહનારી કહેવાય. આ તો મને આ શબ્દ આખી એક નવલકથાની મોટી જગ્યા આપે એ પ્રકારનો છે કે આદિવાસી સમાજની અંદર આ પ્રકારનો સંબંધ પણ સ્વીકૃત છે કે પોતે જેને પતિ માન્યો છે, થયો નથી, માન્યો છે, તેના ઘરમાં તે જઈ શકે એવું છે. આવી છૂટ તો સંસ્કૃત સમાજમાં, અત્યારે જેને આધુનિક કહીએ એવા સમાજમાં પણ નથી. લગ્ન કર્યા વિના પોતે જેને પતિ માની બેઠી છે તેના ઘરમાં આવવું એટલે શું? એક બીજો શબ્દ પણ વાંચ્યો, ડંબીરો. કોઈને ડંબીરો તરત કંઈક ઇંગ્લિશ શબ્દ લાગે એવા પ્રકારનો છે, અને ડંબીરોનો અર્થ થાય છે પરણ્યા વિના પેદા થયેલું બાળક, અનૌરસ સંતાન. એટલે કે પરણ્યા વિના બાળક થાય તેનો પણ આદિવાસી સમાજની અંદર સ્વીકાર છે. તેમાંથી તેમણે ડંબીરો શબ્દ, એટલે તમે આદિવાસી સમાજ, આપણે ઘણી વખત આ લોકો તો બહુ પછાત છે, કશું કંઈ સમજતા નથી એવું આપણે કહેતા હોઈએ છીએ, પણ તમે સમજો કે તે લોકોએ પ્રકૃતિની વચ્ચે રહેતા પોતે જે સમાજ રચ્યો છે તેની અંદર કેટલા પ્રકારના સંબંધોની શક્યતા છે, તો ઉદારતાપૂર્વક એવા સંબંધને તેમણે માન્યતા આપી છે, ત્યારે આ બધું આવ્યું છે. મેં આમાં દોવડ એક શબ્દ છે, દોવડ. હવે મેં જોયેલું ખરું, સંગીતનું એક સાધ્ય છે, પણ તે દોવડ કહેવાય તેની મને ખબર નહોતી. આ નવલકથા એ રીતે એક જગત ખોલી આપે છે. એટલે માત્ર આ તો હું પરિશિષ્ટની વાત કરી. પરિશિષ્ટના તમે શબ્દો, કાનજી પટેલ નામના મારા મિત્ર છે, તેણે દીવ, દમણ, ગોવા એ બધામાં જે શબ્દો બોલાય એનો શબ્દકોશ, એણે દળદાર શબ્દકોશ પ્રગટ કર્યો છે. આપણે સામાન્ય રીતે જે શબ્દકોશના પરિચયમાં આવ્યા તેની અંદર આધુનિક સમાજના લોકોને સમજવા માટેના શબ્દો ઘણા બધા છે, પણ કેટલા શબ્દો છે જે આપણે જાણતા નથી. જેમ મેં આ ડંબીરો કહ્યો કે એહનારી કહ્યો, તો એને આપણે જાણતા નથી, અને એના કોષ હવે ધીરે ધીરે બધા પ્રગટ થતા જાય છે. અને ત્યારે હું જે ચાવીની વાત કરું છું ને, તે ચાવીઓ તમને આ શબ્દોમાંથી મળે છે કે તમે ધીરે ધીરે જાણો ત્યારે એની સમાજ અને સંસ્કૃતિ વિશે તમે જાણો. આ નવલકથામાં વાદી પ્રતિયોગિતા વિશે ઘણા પ્રકરણો છે. એ નિમિત્તે આપણે અનેક પ્રકારની વાદી રમતને જાણીએ છીએ, તેના દાવ કેવા કેવા હોય તે જાણીએ છીએ. અરે કેવી રીતે મૂઠ મરાય, આમ મને ડર લાગે કે આ જો વધારે વાંચ્યું ને તે તો લોકો ફરી પાછા મૂઠ વિદ્યા કે મંત્ર વિદ્યા શીખ્યા ને તો ભારે પડી જાય એવું થાય. પણ એ તમારે મૂઠ વિદ્યા કે મંત્ર વિદ્યા એ છે ને, એ એમને એમ નથી આવતી, એ કેવી રીતે કેળવાય છે એના માટે પણ તમારે, એટલે આદિવાસી જે સમાજ છે તે એક જ્ઞાન સુધી પહોંચવા માટે તેઓ કેવું કેવું કરે છે તે આપણે સમજો ને તો આપણને થાય કે શહેરમાં આપણે આવી જઈએ ને તો એમ કે આ લોકો શું સમજે, એવું આપણે જે કહેવાનું એક શરૂ થયું ને, જે આઝાદી પછી જે નવું એજ્યુકેશન આવ્યું અને શહેરી સમાજ મોટો થતો ગયો, તેણે ધીરે ધીરે જે લોકો ઓછું ભણેલા હોય અથવા અભણ હોય તે લોકોના જ્ઞાન વિશે સમજવાનું કે આ લોકો તો કશું કંઈ સમજતા નથી, એવું જે સમજવાની શરૂઆત થઈ ને, એ સાચા અર્થમાં તો બહુ મોટું પાપ છે. તેવો પ્રકૃતિને હું આજે કહું છું કે આ વિશ્વનો નાશ કરીને
એવું વિજ્ઞાન અને ટેકનોલોજી પાસે અત્યારે આપણે પહોંચ્યા છે. અને એ 20મી સદી અમેરિકા યુરોપમાંથી જે જ્ઞાન આવ્યું છે, જે ટેકનોલોજી આવી છે, તેના પરિણામે અત્યારે આપણે જે બધું શીખી રહ્યા છે એ આ વિશ્વનો નાશ કરી શકે એવા પ્રકારનો આ જ્ઞાન અને ટેકનોલોજી છે. અત્યારના એક ચાપ દબાવો અને હું લાખ કે કરોડ લોકોને મારી શકું એવા આપણે કે અત્યારે એઆઈ સુધી આવ્યા છે. અત્યારે મારે ધારો કે હું કહું કે ઐશ્વર્યા રાય જોડે મારે કોઈ રિલેશન નથી, પણ હું એઆઈ વડે આવતીકાલે તેની જોડે હાથમાં હાથ નાખીને ફરું એવા પ્રકારના હું દ્રશ્ય લોકોની સામે મૂકી શકું. એટલે તમે નવું જૂઠ ક્રિએટ કરી શકો એવા સાધનો આપણી પાસે આવ્યા છે કે જે હું આજે એવા બધા એઆઈમાં ફોટા જોઉં છું કે એક સમયના દિલીપ કુમાર ને અત્યારના શાહિદ કપૂર, તે લોકો એકબીજાની બાજુમાં બેઠેલા હોય એવા પ્રકારના ફોટા તમે ક્રિએટ કરી શકો. અત્યારે જ અમારા પુત્રવધુ છે, એ 5 વર્ષની હતી અને તેના મમ્મી ગુજરી ગયેલા હતા. એટલે એણે તો સાચા અર્થમાં એને મમ્મીને જોઈ જ નથી, પણ એની મમ્મીનો યુવાન વયનો ફોટો અને એનો અત્યારનો ફોટો બંનેને એઆઈમાં ભેગો કર્યો અને તમને જોઈને એવું લાગે કે એ બંને અત્યારે હમણાં મળ્યા છે. હવે એ તો 5 વર્ષની હતી અને તે વખતે એટલે એણે તો એની મમ્મીને જોઈ નથી. તો આ નવું છેતરામણ, નવું જૂઠ, આ નવું વિજ્ઞાન અને નવી ટેકનોલોજી પેદા કરી શકે છે. એટલે આપણે મોબાઈલ વાપરવાનું આપણને બહુ ગમે, કમ્પ્યુટર વાપરવાનું આપણને બહુ ગમે, એઆઈ આપણને બહુ મજા આપે, પણ જરા એમાં પ્રવેશતા પહેલાં જરા સમજવું જોઈએ કે તમે જે પ્રવેશો છો એ આ મોબાઈલ હાથમાં લો છો, મોબાઈલ હાથમાં લેતા જ દુનિયાભરની ગંદકી પણ તમારી પાસે અચાનક આવી ચડે છે આટલા નાના એની અંદર, એ તમને ખ્યાલ નથી. તો એ જગત કરતાં તમે આની અંદર જે એક જગત છે ને તેમાં તમે પ્રવેશી જુઓ, તમને ખ્યાલ આવશે કે એ પણ અત્યંત મહિમા કરવા જેવું એક બહુ મોટું જગત હતું. મેં મૂઠની વાત કરી, મંત્રની વાત કરી, તો એમણે જે શક્તિઓ કેળવી હતી ને એ શક્તિ કેળવવી એ આજના સમયમાં પણ બહુ મુશ્કેલ છે. આની અંદર તો બહુ એવું બધું બહુ આપ્યું છે કે જો હું બીજી વખત આવું તો આમાંથી ઘણા બધા મારી સામે ધૂળતા હોય એવું થાય. વાદીના મેદાનમાં જે મસાલનું અજવાળું હોય તે ડોડીના તેલનું હોય. હવે આજે તો દોડીનું તેલ ભૂલાઈ ગયું છે, પણ આની અંદર વાદીના મેદાનમાં બધી જે રમતો થાય, ક્રીડા થાય તેનું છે. અને દોડીના તેલનું રાત્રે અજવાળું કરે. હું જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે તો પેટ્રોમેક્સના અજવાળા આવી ગયા હતા, એટલે દોડીનું તેલ કે તે બધું તો ગયું હતું. દિવેલ વડે જે અજવાળા કરતા કેવું તેવું બધું, ફાનસો જે પણ તમે નથી જોયા હવે તો અત્યારની પેઢીને ફાનસ બી વધારે ખબર નથી, દીવાએ ખબર નથી. જે ઘરમાં તમે ઈશ્વરને દીવો કરો છો તે દીવો નહીં, એ દીવાથી તો ખાલી એ દેવસ્થાન જ અજવાળું કરે. પેલો દીવો એવો હતો જે ઘરને અજવાળતું હતું. આજે આધુનિક વ્યવસ્થાના કારણે ઘણું બધું લુપ્ત થયું છે અને અહીં તેને લોક સ્મૃતિના જરૂરી ખજાના તરીકે પાછા આપવાનો પ્રયત્ન છે. આ નવલકથામાં કોઈ નવલકથા પર સંશોધનાત્મક સામગ્રીનું બહુ ભારણ ન હોવું જોઈએ, પણ આ નવલકથામાં તે એની અનિવાર્યતા સાથે પ્રગટ થાય છે. આ નવલકથાનો હેતુ આદિવાસી અસ્મિતા, આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પરંપરાનું પુનર્કથન છે. નવલકથાના કેન્દ્રીય પાત્ર જમનાના પુનર્જન્મનું રહસ્ય પણ એ જ છે કે જે ગામમાં તે વારંવાર જન્મ લે છે તે ગામ એટલે કે છીલુગરી કવાડિયા પર્વતમાં વસેલું છે. આ પર્વત માત્ર પર્વત નથી, બલકે છીલુગરીના જીવનનો ધારક છે. તે સદીઓથી વાત કહેવા આતુર છે.
એટલે આપણે પહાડ કહીએ એટલે તે કોઈ ડેટ છે એ આપણી જોડે વાત નહીં કરે એવું નહીં. આની અંદર તો એ પહાડ પણ વાત કરે છે. એટલે આ આદિવાસી જીવનમાં શક્ય છે કે એ લોકો કોઈ જે એની આસપાસના તત્વો છે તેને જીવન સમજે છે, એને જીવનના તત્વો સાથે એની ઓળખ કરે છે. આ પર્વત તમને ગેબી લાગે એવો છે. નવલકથાના આરંભે જ વનદેવીની પાલક પુત્રી વનમાલા પ્રગટ થાય છે અને જે યોગ સિદ્ધિ માટે હિમાલય ગયેલા તપસ્વી સામે પ્રગટ થઈને કહે છે આ વનમાલા કે હે તપસ્વી, આ છીલુગરી પ્રદેશમાં કોઈ ભૂખ્યો ન રહે એ જોવાનું મારું કર્તવ્ય છે. વનદેવી તેમને આ ઉત્તરદાયિત્વ સોંપીને ગયા છે. તપસ્વી અને વનમાલા વચ્ચે પ્રેમ સંબંધ થાય છે અને તે ગર્ભવતી બને છે. પણ પેલા તપસ્વીને થાય છે કે હું ક્યાં આ માયામાં હું ફસાઈ ગયો, એટલે તે ફરી તેમના ગુરુચરણમાં એટલે કે હિમાલય જતો રહે છે અને આમ જ ગર્ભવતી મૂકીને. વનમાલાને પ્રસવ પીડા ઉપડે છે ત્યારે તે નથી,